Hello dear students, welcome to our online class General Organic Chemistry chapter. એમાં આપણે આજે અતિ અગત્યનો પોઈન્ટ આમ કેવું હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એના માટેનો અતિ અગત્યનો પોઈન્ટ, તેના ઉપરથી આજે જે થિયરી બનશે એના ઉપરથી ઘણા બધા MCQ છે એ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાની શક્યતા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર આપણે ભણવાની છે. તો પહેલાં તો સહસંયોજક બંધ એટલે શું એ તમારે વિચારવાનું. પછી સહસંયોજક બંધ છે એ જે બે પરમાણુ વચ્ચે બન્યો હોય તો એ બે પરમાણુમાંથી જે બંધના ઇલેક્ટ્રોન છે એ કોના તરફ વધારે આકર્ષાયેલા હોય, આટલું તમે વિચારો. ત્યાં હું થોડુંક અહીંયા હેડિંગ છે એ આપણે લખી લઈએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર. આનું ગુજરાતી થશે પ્રેરક અસર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ બહુ ઇઝી પોઈન્ટ છે. હા, તો આપણે વાત કરતા હતા સહસંયોજક બંધની. સહસંયોજક બંધ છે જે બે પરમાણુ વચ્ચે બનતો હોય. દાખલા તરીકે આ A અને B પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. એ તો જગ જાહેર છે, બધાને ખ્યાલ જ હોય. હવે એ બંધના ઇલેક્ટ્રોન છે, આ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ વધુ પ્રમાણમાં આકર્ષાયેલા હશે? એ પરમાણુ તરફ આકર્ષાયેલા હશે કે બી પરમાણુ તરફ આકર્ષાયેલા હશે? હાઉ વી કેન આઈડેન્ટિફાય? વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી. જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેના તરફ બંધના ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હશે, ખેંચાયેલા હશે. આખો બંધ તૂટીને બે ઇલેક્ટ્રોન ત્યાં નથી જતા. દાખલા તરીકે આમાં આપણે વાત કરવી હોય, ધારો કે બીની વિદ્યુત ઋણતા છે એ કરતાં વધારે છે. આપણે એવું માની લઈએ, માનવામાં શું વાંધો? બીની વિદ્યુત ઋણતા એ કરતાં વધારે છે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે કોના તરફ આકર્ષાયેલા હોય? બી તરફ. બી તરફ આકર્ષાય એટલે બી ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે અને એ ઉપર અંશતઃ ધન વીજભાર. ટોટલી ધન અને ટોટલી ઋણ નથી કીધું, ડેલ્ટા એટલે કે અંશતઃ ધન અને અંશતઃ ઋણ. એટલે શું થશે કે આ જે બંધ જે છે એ આના તરફ છે એ ખસી જશે, એના તરફ વધારે ખેંચાયેલા છે. એનો મતલબ કે A અને B વચ્ચે જે આ સહસંયોજક બંધ છે તેમાં ઇલેક્ટ્રોન છે બી તરફ વધારે આકર્ષાયેલો. આ જે રેશિયો છે, આ જે વિસ્તાર છે, આ ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો બી પરમાણુ તરફ છે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? વધારે છે. એટલે બી ઉપર અંશતઃ ઋણ વીજભાર અને એ ઉપર અંશતઃ ધન વીજભાર. આ ભાગ શું દર્શાવે છે? આ ભાગ વધારે છે. એનો મતલબ કે બી પરમાણુ તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, એ પરમાણુ તરફ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે. તો જ્યારે આ બે પરમાણુ ઉપર વીજભાર જનરેટ થાય છે તો આપણે કહી શકીએ કે એમની વચ્ચેનો જે આ બંધ છે એ ધ્રુવીય બંધ કહેવાય. કેવો બંધ છે? ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય એટલે કે પોલાર કોવેલેન્ટ બોન્ડ. પોલાર કોવેલેન્ટ બોન્ડ બી તરફ ખેંચાયેલા છે. ધેટ્સ વાય વી કેન સે ધેટ બી હેવિંગ પાર્શિયલી નેગેટિવ ચાર્જ એન્ડ એ હેવ્સ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. આની આપણે સહસંયોજક બંધની સિમ્પલ આપણે વાત કરી કેવું હોય. હવે આપણે આગળ જોઈએ. સહસંયોજક બંધ છે એને આપણે ઇરેઝ કરીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. ચાલો, એ થોડુંક ભલે રહ્યું, થોડુંક સમજવા માટે આપણે એનો ઉપયોગ કરવો પડશે. પ્રેરક અસરમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું CL. આ રીતે Clને આપણે અલગ કલરથી હાઇલાઇટ કરીએ. ક્લોરીન આ રીતનો કોઈ પદાર્થ છે. ક્લોરોબ્યુટેન છે. આપણે શું લીધું છે? ક્લોરોબ્યુટેન. તો અહીંયા ક્લોરીન અને કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે. એ
ઈ બંધના 2 ઇલેક્ટ્રોન છે. તો તમે વિચારો છો ઈ બંધના 2 ઇલેક્ટ્રોન છે કાર્બન અને ક્લોરીન બંધના, એ કોના તરફ વધારે આકર્ષાયેલા હશે? આ કાર્બન અને ક્લોરીન બેયના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે, સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ છે, કોના તરફ વધારે આકર્ષાયેલો? તો એ તો સરસાવ ઈઝી છે કે એ તો ક્લોરીન તરફ આકર્ષાયેલા હશે. શા માટે? કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા છે એ કેવી છે? ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા. તો ક્લોરીન ઉપર અંશતઃ કયો વીજભાર આવશે? યસ, ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવશે. આવું થયું એટલે એનો મતલબ કે હવે આપણે કહી શકીએ કે આ કાર્બન અને ક્લોરીન વચ્ચે આ જે બંધ છે એ સહસંયોજક બંધ છે એ હવે કેવો કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ. કારણ કે તેની ઉપર અંશતઃ ધન વીજભાર અંશતઃ ઋણ વીજભાર જનરેટ થાય તો આ બંધ છે એ ધ્રુવીય બંધ, ધ્રુવીયતા પ્રાપ્ત કરે છે અંશતઃ ધન વીજભાર અંશતઃ ઋણ વીજભારને કારણે. તો ઇલેક્ટ્રોન આ જે ઇલેક્ટ્રોન જે છે સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ છે વધારે કોના તરફ ખેંચાયેલું છે? ક્લોરીન તરફ. એટલે આ પ્રકારનો બંધ આવશે. કાર્બન અને ક્લોરીન વધારે આના તરફ નમેલું હશે. ઇલેક્ટ્રોનની ઘનતા આપણે વાત કરવી હોય તો કાર્બન અને ક્લોરીનમાં આ રીતે જોવા મળશે. કાર્બન અને ક્લોરીન ઇલેક્ટ્રોન ડેન્સિટીની વાત કરીએ કઈ બાજુ? ક્લોરીન તરફ છે એ આ ડેન્સિટી છે, આ જે વિસ્તાર છે એ વધારે જોવા મળશે ક્લોરીન તરફ. એટલે ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર. આ પ્રકારે થયું. તો હવે આ કાર્બન છે, ધારો કે આ ક્લોરીન નથી, ક્લોરીન આપણી પાસે નથી, આ ધારો કે ખાલી બ્યુટેન લીધું છે આપણે, તો આ કાર્બન કાર્બન વચ્ચે જે આ બંધના ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન હશે ને અહીંયા, આ બંધ છે અને બંનેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન. આ માની લઈએ આપણે ક્લોરીન છે જ નહીં આપણી પાસે, અત્યારે આ 2 કાર્બન કાર્બન વચ્ચેના જે સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના તરફ આકર્ષાયેલું હશે? આ જે સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ છે ડાબી બાજુના કાર્બન તરફ કે જમણી બાજુના કાર્બન તરફ? એક પણ કાર્બન તરફ નહીં, સેન્ટરમાં હોય. કારણ કે આ 2 તો સેમ છે ને, સેમ પરમાણુ વચ્ચે, તો એ બંધ હંમેશા કેવો હોય? અધ્રુવીય. કોઈ પણ તરફ, કોઈ પણ એક પરમાણુ તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય નહીં, સમાન પરમાણુ હોય ત્યારે. પણ શું? પણ આ કાર્બન ક્લોરીન સાથે જોડાયેલો છે. હવે આ કાર્બન છે એ કેવો થયો? ધનભારિત થયો. તેનો મતલબ કે આ કાર્બન છે એ શું કરી શકે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે કે દાન કરવાની ક્ષમતા ધરાવે છે? આ કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે છે. એનો મતલબ કે હવે શું કરી શકે? ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવે છે. શું? ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે. તો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન તરફ આકર્ષાયેલા રહેશે. તો આ કાર્બન અને ક્લોરીનની અસર, આને પ્રેરક અસર કહેવાય. અલગ અલગ પરમાણુ વચ્ચે કે જેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એવા પરમાણુ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે. તેને કારણે વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર અંશતઃ ઋણ વીજભાર, ઓછા વિદ્યુત ઋણ પરમાણુ તરફ ધન વીજભાર, અંશતઃ ધન વીજભાર આવે છે. આને પ્રેરક અસર કહેવાય. આ પ્રેરક અસર શૃંખલામાં ગોઠવાયેલા આગળના કાર્બન ઉપર પ્રસરે છે. દાખલા તરીકે ધારો કે આપણી પાસે ટાચણી છે, 2 ટાચણી છે, તો 2 ટાચણીને આપણે આ રીતે આમ જોડીએ તો ચોટી શકે નહીં. હવે ધારો કે આપણી પાસે મેગ્નેટ છે, આ શું છે? મેગ્નેટ. હવે એક ટાચણી છે આપણે અહીંયા ચોંટાડીએ છીએ, તો આ જે બીજી ટાચણી છે એ અહીંયા ચોટશે? તો કે હા, કારણ કે આ ચુંબકની અસર આ ટાચણી ઉપર જોવા મળે છે. હજી આપણે ટાચણી ચોંટાડી હોય તો ટાચણી છે એ ચોંટી શકે છે. અસંખ્ય ટાચણી છે એ ન ચોંટી શકે. એક સમય એવો આવે કે ટાચણી ચોંટતી બંધ થઈ જાય. શું કામ? કારણ કે ચુંબકની અસર જ્યાં સુધી હશે ત્યાં સુધી ટાચણીઓ એકબીજા સાથે છે એ જોડાશે. આવું એક એક્ઝામ્પલ આપ્યું. તો પહેલાં આપણે કીધું હતું ધારો કે ક્લોરીન નથી, તો આ જે કાર્બન કાર્બન વચ્ચેના સહસંયોજક બંધ છે એક પણ કાર્બન તરફ આકર્ષાયેલા ન હોય. પણ હવે અહીંયા ક્લોરીન છે તો આ બંધના ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાયેલા છે, તો આ પ્રેરક અસર થઈ. આ પ્રેરક અસર એક કાર્બન પૂરતી સીમિત ન રહેતા શૃંખલામાં ગોઠવાયેલા આગળના કાર્બન ઉપર પ્રસરે છે. શૃંખલામાં ગોઠવાયેલા આગળ ટાચણીઓ ઉપર આ ચુંબકની અસર પ્રસરે છે. તેથી એક ટાચણી બીજી ટાચણી સાથે ચુંબકની જેમ ચોંટી શકે છે. તો અહીંયા આપણે આ કાર્બન કાર્બનના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન તરફ આકર્ષાયેલા હોય છે. તો હવે આ કાર્બન ઉપર ચાર્જ શું આવશે? અંશતઃ ધન વીજભાર. આના કરતાં આનો ધન વીજભાર છે કેવો આવશે? ઓછો.
એટલે ડેલ્ટા ડેલ્ટા પ્લસ. આ કાર્બન છે એ ક્લોરીન સાથે જોડાયેલો છે એટલે આનો વીજભાર છે એ વધુ ધન હોય, આ ઓછો ધન. પછી તે જ રીતે આ કાર્બનના ઇલેક્ટ્રોન છે એ આના તરફ ખેંચાયેલા હોય ને આ આના તરફ ખેંચાયેલા હોય. એનો વીજભારની આપણે વાત કરવી હોય તો ઓછો ધન છે એ થતો જશે. અહીંયા ડેલ્ટા 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 પ્લસ, 1 ડેલ્ટા 2 ડેલ્ટા 3 અને 4 ડેલ્ટા. તો અહીંયા આપણે કેવું હોય તો આ જે છે એ શું હશે? વધુ ધન, વધુ ધન. આ કેવો હશે? ઓછો ધન. એમાં આ ઓછો ધન, આ સાવ ઓછો ધન. આ પ્રેરક અસર થઈ. પ્રેરક અસર શૃંખલામાં કેટલા કાર્બન સુધી જોવા મળે? 4 કાર્બન સુધી જોવા મળશે. એક આ કાર્બન, પછીના 3 બંધ ગણીએ, 1 2 અને 3 બંધ. તે આપણી એનસીઆરટીમાં લખ્યું છે ત્રીજા કાર્બન પછીના કાર્બનથી નહિવત થઈ જાય છે, એટલે 4 કાર્બન સુધી જોવા મળે. જો આ કાર્બનને આપણે બાદ કરીએ, પછીના 3 બંધ, 1 2 અને 3 કાર્બન, 1 2 અને 3 બંધ, 4 કાર્બન સુધી સીમિત છે. પછી આ અસર છે કેવી થઈ જાય? નાબૂદ થઈ જાય છે. આ ક્લોરીન છે એ આની સાથે જોડાયેલ છે એટલે એટેચિંગ ગ્રુપ કહેવાય, અથવા તો કાર્બન સાથે જોડાયેલ કોઈ સમૂહ, વિસ્થાપિત સમૂહ પણ કહી શકાય. વિસ્થાપિત સમૂહ. એ સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એને આપણે લખવું હોય, આ જે સમૂહ છે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક EWG, EWG એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક આવું કહેવાય. ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. આ જે ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇલેક્ટ્રોન દાતા નથી. તો આ પ્રકારની અસરને પ્રેરક અસર કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે આ કાર્બન છે એને હું કોપર સાથે જોઈન્ટ કરું. કોની સાથે? કોપર, Cu, કોપર સાથે. કોપર છે એ કેવો છે? એ તો પ્રબળ વિદ્યુત ધન છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે? આ કોપર છે. કોપર અને કાર્બન વચ્ચે આ સહસંયોજક બંધ છે. બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા હશે? કોપર તરફ આકર્ષાયેલા હશે કે કાર્બન તરફ આકર્ષાયેલા હશે? બંનેની વિદ્યુતઋણતા કેવી છે? અલગ અલગ છે. આ ક્લોરીન છે કેવો છે? કેવો હતો? અહીં આપણે લખવું હોય તો આપણે લખી શકીએ, આ ક્લોરીન છે એ કેવો છે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. અને આપણે આ ભાઈશ્રી કાર્બન છે એ કેવા છે? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ. વધુ વિદ્યુત ઋણ અને આ ઓછો વિદ્યુત ઋણ છે. આમાં વાત કરીએ, કોપર છે એ તો કેવો છે? ઇલેક્ટ્રોપોઝિટિવ, વિદ્યુત ધન છે. તો આપણે આને લખવું હોય તો લખી શકાય લેસ ઇલેક્ટ્રોનેગેટિવ. શું લખી શકાય? લેસ, ઓછો વિદ્યુત ઋણ. અને આ શું થશે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. કાર્બન, અહીંયા કાર્બન છે ક્લોરીન સાથે જોડાયેલો છે તો એ ઓછો વિદ્યુત ઋણ છે. અહીંયા કોપર સાથે જોડાયેલો છે તો અહીંયા કાર્બન છે એ વિદ્યુત ઋણ થશે. એ ઇલેક્ટ્રોન આકર્ષક થયો. કાર્બન કેવો થયો? ઇલેક્ટ્રોન આકર્ષક. બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા રહેશે? કાર્બન તરફ આકર્ષાયેલા રહેશે. આમાં ક્યાં કંઈ બીજું વિચારવાનું જ છે? બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા રહેશે? કાર્બન તરફ. તો તેને કારણે આ કાર્બન અને કોપર ઉપર અંશતઃ ધન વીજભાર અને અંશતઃ ઋણ વીજભાર. કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કોપર ઉપર અંશતઃ ધન વીજભાર આવશે. કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર. કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવ્યો, કોપર ઉપર અંશતઃ ધન વીજભાર. તો આ બંધના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વાદળ છે, ઇલેક્ટ્રોન વાદળ. આ જે ઇલેક્ટ્રોનનું વાદળ આપણે હાઇલાઇટ કરવું છે તો કોના તરફ વધારે હશે? કાર્બન તરફ. ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ કાર્બન તરફ વધારે હશે. ધેટ્સ વાય કાર્બન ગેટ પાર્શિયલી નેગેટિવ ચાર્જ એન્ડ કોપર ગેટ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધારે થશે કાર્બન ઉપર. કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર. હવે આ પણ એક પ્રકારની પ્રેરક અસર છે.
અહીંયા કાર્બનની સાથે જે વિસ્થાપક સમૂહ એટેચિંગ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે અને આ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે અને આપણે લખીએ આની જેમ જ એ કેવું ગ્રુપ છે EDG यानी कि इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप क्यों ग्रुप है इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप इलेक्ट्रॉन आपसे आम तो कार्बन ने कई जरूर नहीं इलेक्ट्रॉन पर कॉपर से पराणे आपसे धातु है ये सरलता इलेक्ट्रॉन है डोनेट करशे इलेक्ट्रॉन रिलीजिंग ग्रुप पण कहेवाय इलेक्ट्रॉन रिलीजिंग ग्रुप એટલે કે સરળતાથી પોતાનું ઇલેક્ટ્રોન છોડી દે છે એટલે કે દાન કરે છે તો હવે આ કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવ્યો જોજો હવે એ કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવ્યો તો હવે આ પ્રેરક અસર શૃંખલામાં ગોઠવાયેલા આગળના કાર્બન ઉપર પણ પ્રસરે છે જેમ અહીંયા આપણે હતું અંશતઃ ધન વીજભાર એમાં અંશતઃ ઋણ વીજભાર તેમ અહીંયા ઋણ વીજભાર છે એની ઘનતા કેવી થાય ઓછી અને ઓછી તો આ શું થશે વધુ ઋણ આ આપણા ભાઈ છે એ કેવો થશે વધુ ઋણ અને આ કેવો થશે ઓછો ઋણ તો બે પ્રકારની અસર થઈ બે પ્રકારની જ અસર કહેવાય ને પ્રેરક અસર છે આનું હેડિંગ હવે છે હું કાઢી નાખું છું ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર આ બે પ્રકારની અસર આપણે જોઈ પ્રેરક અસર છે એના બે પ્રકાર ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર શું ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર તો પેલી અસર જે જોયા એ થશે પેલી અસર છે એ ધન ઋણ પ્રેરક અસર માઇનસ આઈ અસર ઋણ પ્રેરક અસર અને આ છે એ પ્લસ આઈ અસર પ્લસ આઈ એટલે ધન પ્રેરક અસર કેવી ધન પ્રેરક અસર અને આ થશે ઋણ પ્રેરક અસર ખાસ યાદ રાખજો ઋણ પ્રેરક અસર આઈ એટલે શું થાય ઇન્ડક્ટિવનો આઈ છે ઋણ પ્રેરક અસર એટલે શું કે જે કાર્બન સાથે એટેચિંગ ગ્રુપ છે કાર્બન સાથે એટેચિંગ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક હોય કાર્બન સાથે જે ગ્રુપ જોડાયેલું છે એ ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે પોતાના તરફ ખેંચશે અને પોતાના ઉપર ઋણ વીજભાર આવશે એનો મતલબ કે ઋણ પ્રેરક અસર અને આમાં જે એટેચિંગ ગ્રુપ છે એના ઉપર ધન વીજભાર આવશે તેથી આપણે કહી શકીએ કે ધન પ્રેરક અસર છે આજે આપણે લખવું હોય નામ શું લખી શકાય ઋણ પ્રેરક અસર ઋણ પ્રેરક અસર અને આ ધન પ્રેરક અસર ચલો હવે આનું થોડુંક આપણે આગળ જોવું હોય કોણ ધન પ્રેરક અસર દર્શાવે કોણ ઋણ પ્રેરક અસર દર્શાવે क्या समूह है ये धन प्रेरक असर અને क्या समूह है તે ઋણ પ્રેરક અસર દર્શાવશે આમ જોઈએ તો કાંઈ નથી કાર્બન સાથે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કાર્બનની જ વાત કરવાની હોય કાર્બન સાથે જોડાયેલ સમૂહ જો એ ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચશે ઋણ પ્રેરક અસર થઈ કાર્બન સાથે જોડાયેલ સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે ઇલેક્ટ્રોનનું દાન કરશે તો કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે અહીંયા કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવ્યો તો આ જે વિસ્થાપિત ગ્રુપ છે એના ઉપર ધન વીજભાર આવે છે એનો મતલબ કે ધન પ્રેરક અસર હવે સ્પેશિયલી આપણે એની ડેફિનેશન આપવી હોય માઇનસ આઈ અસર હાઇડ્રોજનની સાપેક્ષે વાત કરવી હોય તો કોને કહેવાય ઋણ પ્રેરક અસર એટલે શું ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ હોય ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ હોય તે દરેક સમૂહ છે એ કેમાં આવે ઋણ પ્રેરક અસર દર્શાવે અહીંયા જે સમૂહ જોડાયેલો છે તેની વાત કરવામાં આવે છે એમાં ઇલેક્ટ્રોનની આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ હોય તે બધા કેમાં આવે ઋણ પ્રેરક અસર દર્શાવે છે એનો મતલબ કે બધા સમૂહ હશે ક્યાં સમૂહ હશે
ઋણ પ્રેરક અસર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આ સમૂહ હોય વિથડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કાર્બનના જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષે એટલે ઋણ પ્રેરક અસર થશે તેના એક્ઝામ્પલમાં આપણે જોઈએ કોણ કોણ આવી શકે હેલોજન પછી આલ્કોહોલમાં ઓક્સિજન પાસે લોન પેર હોય પછી સાયનાઇડ નાઇટ્રો NO2 પછી એમાઇનમાં આપણે વાત કરી હોય એમાઇન સંયોજનોમાં RNH2 આ જે નાઇટ્રોજન છે એની પાસે લોન પેર પછી NHR દ્વિતીયક એમાઇન તૃતીયક એમાઇન NR2 પછી કાર્બોનિલ સંયોજનો કેવા હોય કાર્બન ડબલ બોન્ડેડ ઓક્સિજન પછી કાર્બન ડબલ બોન્ડેડ ઓક્સિજન H મીન્સ આલ્ડીહાઇડ પછી કાર્બોક્સિલિક એસિડ આ બધા જે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એસ્ટર એસાઇલ હેલાઇડ સ્પેશિયલી COCl લીધું છે તો એસાઇલ ક્લોરાઇડ બધા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને બધામાં કાર્બોનિલ સમૂહ છે કયો સમૂહ છે કાર્બોનિલ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે પછી ઇથર એટલે કે OR આલ્કોક્સી થાય આરની બદલે એરોમેટિક રિંગ હોય OR હોય તો એરાઇલોક્સી આને કહેવાય આલ્કોક્સી એ તો આપણે આવી જ ગયેલું છે આલ્કોક્સી આર એટલે આલ્કાઇલ ગ્રુપ AR એટલે એરોમેટિક આનું આપણે એક્ઝામ્પલ આપણે લખવું હોય તો શું થાય સપોઝ કે CH3O આ આખું ગ્રુપ છે મિથોક્સી એની વાત થાય છે આને કહેવાય એરાઇલોક્સી એરાઇલ AR એટલે એરાઇલ એટલે નથિંગ બટ બેન્ઝીન રિંગ બેન્ઝીન ઉપર O આ રીતે આને શું કહેવાય એરાઇલોક્સી પછી C6H5 ફિનાઇલ રિંગ શું કહેવાય એને ફિનાઇલ બેન્ઝીન છે C6H6 એમાંથી એક હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ કરો એટલે કે વિસ્થાપિત કરો તો C6H5 મળે તેને શું કહેવાય ફિનાઇલ ક્લિયર ચાલો તો આ બધા જે સમૂહ લેખા છે એ કઈ અસર દર્શાવે ઋણ પ્રેરક અસર આ બધામાંથી કોઈ જોડાયેલું હોય ત્યારે જે અસર થાય એને કઈ અસર કહેવાય ઋણ પ્રેરક અસર કઈ રીતે કારણ કે આ બધા કોઈ જોડાયેલા હશે તો એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન છે એ ખેંચશે પોતાની તરફ આકર્ષે કાર્બનમાંથી ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આનું આપણે એક્ઝામ્પલ લખો આનું સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો ખૂબ જ સરસ મજાની આપણી પ્રેરક અસર એનો ખૂબ જ સરસ મજાનો સ્ક્રીનશોટ અને પછી ખૂબ જ સરસ મજાનું તમારી ફેરબુકમાં લખાણ ચાલો હવે આના થોડાક એક્ઝામ્પલ હું લખું છું એક્સપ્લેન કરીએ એક્ઝામ્પલ એટલે કે કઈ રીતે કાર્બોનિલ વાળું છે એ આપણે એક્ઝામ્પલ જોઈએ કયું એક્ઝામ્પલ કાર્બોનિલ વાળું જોવું છે વારે શું મસ્ત ક્લીન થશે હવે કાર્બોનિલ વાળા એક્ઝામ્પલમાં તમારે વિચારવું છે ધારો કે આની સાથે આલ્ડીહાઇડ જોડાયેલું છે CHO સમૂહ તો એ CHO સમૂહ કઈ રીતે કયા એંગલથી એ વિથડ્રોઈંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે CHO માં તો આની સાથે કાર્બન જ જોડાયેલો હોય તો કઈ રીતે વિથડ્રોઈંગ ગ્રુપ છે એ સમજવાનું છે
તમે થોડુંક વર્ક કરો તો ખ્યાલ આવે, વિડીયો પોઝ કરો અને વિચારો, આવા કાર્બનના ડેટા લખો અને અહીંયા CHO મૂકો તો એ CHO છે વિથડ્રોઈંગ ગ્રુપ કઈ રીતે લખીએ, સમજીએ અને સમજીને પછી મગજમાં ઉતારીએ. દાખલા તરીકે આ ધારો કે કાર્બન છે અને અહીંયા CHO સમૂહની આપણે વાત કરીએ છીએ. CHO એટલે આ CHO સમૂહ છે એ આપણો, હું એમ કહું છું કે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, કાર્બનને પોતાની તરફ ખેંચશે. વાય જો એક એક્ઝામ્પલ લખીએ, ધારો કે R C ડબલ બોન્ડ O H કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા ઓક્સિજન પાસે કેટલી લોન પેર હશે? 2 લોન પેર. અહીંયા ઓક્સિજન પાસે 2 લોન પેર, RC=OH. હવે આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ કોના તરફ આકર્ષાયેલા હશે? આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય? ઓક્સિજન ઉપર જાય. જ્યારે પણ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ થયું હોય આપણને ખ્યાલ જ છે, પાય ઇલેક્ટ્રોન છે એનું સંચલન થશે. સંચલન એટલે કે મૂવમેન્ટમ, વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ જાય. જો આવું થાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. શું પ્રોડક્ટ મળશે? R C સિંગલ બોન્ડ O અને H. અહીંયા 2 લોન પેર તો હતી જ, 2 લોન પેર, અહીંયા આ 2 લોન પેર. હવે આ બોન્ડ બ્રેક થઈને પાઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવ્યા વધારાના, તો એ કાર્બન ઉપર ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? અંશતઃ ઋણ, સોરી ડાયરેક્ટ ટોટલી ઋણ ચાર્જ અને અહીંયા પ્લસ ચાર્જ. તો કાર્બોનિલ કાર્બન છે એ કઈ રીતે અંશતઃ ધન વીજભાર ધરાવે એ ખબર પડી. કાર્બોનિલ કાર્બન છે એમાં આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય છે, એટલે આપણે અહીંયા કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર અને ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર મૂકવો પડે. તો તમે કીધું તો અહીંયા કાર્બન ઉપર અંશતઃ કયો વીજભાર આવે? ધન વીજભાર. ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર. અંશતઃ ધન વીજભાર કાર્બન ઉપર આવ્યો તો એ શું કરવાની ક્ષમતા ધરાવે? ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવે કે દાન કરવાની ક્ષમતા ધરાવે? વિચારો. કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આપણે સાબિત કર્યો કઈ રીતે આવે છે. તો હવે એ કાર્બન શેની કેપેસિટી શું છે? તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવે, દાન કરે? અરે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવે. અહીં જ આપણે કીધું હતું આ કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો તો શું કરે? ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવે. અહીંથી ઇલેક્ટ્રોન છે પોતાની તરફ આકર્ષે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ કોના તરફ આકર્ષાશે? આના તરફ આકર્ષાય. ધેટ્સ વાય વી કેન સે ધેટ આ જે અસર થઈ, ધીસ ઇફેક્ટ ઇઝ નોન એઝ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઋણ પ્રેરક અસર. ક્લિયર? તો ઋણ પ્રેરક અસરના આપણે સમૂહ બધા દર્શાવ્યા. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો જોઈએ. હવે આપણે લખીએ ધન પ્રેરક અસર. સેમ વસ્તુ, થોડું ઘણું આપણે ચેન્જ કરવાનું થશે. ધન પ્રેરક અસર. ધન પ્રેરક અસરમાં ડેફિનેશન આપણે લખવી હોય તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં કેવી હોય? ઓછી. અથવા તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધારે. ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની કેપેસિટી છે, ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની કેપેસિટી. અહીંયા ડી આવશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને આના કરતાં ઓછી. 2 રીતે ડેફિનેશન લખી શકાય. હવે આપણે લખીએ છીએ ધન પ્રેરક અસર, ધેટ ઇઝ EDG ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં કેવી હોય? ઓછી. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં કેવી હોય? ઓછી. તો એ બધા ધન પ્રેરક અસર દર્શાવે. આને નાની બીજી રીતે લખવું હોય તો ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધારે હોય. ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધારે હોય. તેના ઉદાહરણમાં આ તો સાવ ઈઝી છે. દરેક આલ્કાઇલ સમૂહ, દરેક આલ્કાઇલ સમૂહ, દરેક ધાતુઓ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, ઇઝીલી રિલીઝ કરે. ધાતુ છે ઇલેક્ટ્રોન ઇઝીલી રિલીઝ કરે, પોતા ઉપર અંશતઃ ધન વીજભાર ધારણ કરે. આમાં કોણ કોણ આવે? બધા. મિથાઇલ, ઇથાઇલ,
CH2 CH2 CH3 પ્રોપાઇલ CH CH3 ટ્વાઇસ આઇસોપ્રોપાઇલ CH3 થ્રાઇસ તૃતીયક બ્યુટાઇલ વગેરે. આ બધા છે કેવા કહેવાય? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન આકર્ષવાની કેપેસિટી તો છે નહીં. અરે ઇલેક્ટ્રોન આકર્ષવાની કેપેસિટી ન હોય તો શું થાય? ઇલેક્ટ્રોન દાતા જ કહેવાય ને. શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા. બસ, તો આ ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસરની આપણે વાત કરી. સ્ક્રીનશોટ લઈ લ્યો જોઈ. હવે એક આપણે પોઈન્ટ જોવાનો છે. આપણે જોયું હતું કેટાયન અને એનાયનની સ્થિરતાનો ક્રમ. શું જોયું હતું? કેટાયન અને એનાયનની સ્થિરતા. ત્યાં આપણે એવું કીધું હતું કે અતિસંયુગ્મન અને પ્રેરક અસરને આધારે સમજાવી શકાય છે. કેટાયન અને એનાયનની સ્થિરતા અતિસંયુગ્મન અને પ્રેરક અસર. તો પ્રેરક અસરની થિયરી ચાલી ગઈ. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે તૃતીયક કેટાયન છે શા માટે વધુ સ્થાયી હોય. કેટાયનની સ્થિરતા આપણે લખવી હોય. કેટાયનની સ્થાયીતા. કેટાયનની સ્થાયીતા. કોઈ પ્લસ ચાર્જ હોય એ વધુ સ્થાયી ક્યારે થાય? ધારો કે આવી રીતે કોઈ છે A+1 A+2 અને A, એટલે કોઈ ચાર્જ નથી, તટસ્થ. ત્રણમાંથી સ્ટેબલ કોણ? જેની ઉપર ચાર્જ નથી, સ્ટેબલ હોય, આ સ્થાયી સૌથી. આ બેમાંથી વધુ સ્થાયી કોણ? જેનો ચાર્જ છે એ તટસ્થની નજીક હોય, શૂન્યની નજીક હોય, તો આ વધુ સ્થાયી થશે અને આ ઓછો સ્થાયી થશે. તો ટૂંકમાં જેમ ઉપરનો જે ચાર્જ છે, પ્લસ ચાર્જ કે માઇનસ ચાર્જ કોઈ પણ હોય, જેમ શૂન્યની નજીક હોય તેમ તેની સ્ટેબિલિટી છે એવી હોય, વધારે હોય. કેટાયનની સ્થિરતાની વાત કરીએ આપણે. જે તે સમયે આપણે વાત કરી હતી આ તો તૃતીયક કેટાયન સૌથી વધુ સ્થાયી. પછી હતો દ્વિતીયક કેટાયન, હાઇડ્રોજન. પછી હતો ઇથાઇલ એટલે કે પ્રાથમિક કેટાયન. અને લાસ્ટમાં હતું ઓનલી મિથાઇલ, મિથાઇલ કેટાયન. અહીંયા લખ્યું છે મિથાઇલ કેટાયન લાસ્ટમાં. આ રીતે સ્ટેબિલિટીની ઓર્ડર હતી, સ્થિરતાનો ક્રમ. તૃતીયકની સ્થિરતા સૌથી વધારે હતી. શા માટે? તૃતીયકની સ્થિરતા હવે જોવો જી, વિચારો જી, કઈ ખ્યાલ આવે? તૃતીયકની સ્થિરતા સૌથી વધારે શા માટે? વિચારો જી. આપણે કેટાયન છે મિથાઇલને આપણે ફોકસ કરીએ. વાહ, આવી ગયું. ચાલો, તૃતીયક કેટાયનની સ્થિરતા વધારે. તો જેમ અહીંયા પ્લસ ચાર્જ ત્રણેય બધે જે છે એની ઉપર પ્લસ ચાર્જ છે. સ્ટેબિલિટી આપણે હમણાં જ નક્કી કર્યું. જેનો પ્લસ ચાર્જ ઓછો હશે, જેનો પ્લસ ચાર્જ ઓછો હશે એની સ્થિરતા કેવી હશે? વધારે. તો આ જે કેટાયન છે, આ કેટાયન જે છે બધાયમાં કાર્બન છે, એની સાથે જોડાયેલ ગ્રુપની વાત કરીએ. અહીંયા કાર્બનમાં ત્રણ બાજુ આલ્કાઇલ સમૂહ છે. જુઓ, અહીંયા આલ્કાઇલ સમૂહ છે, અહીંયા આલ્કાઇલ, અહીંયા આલ્કાઇલ. તો આલ્કાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહ કઈ અસર દર્શાવે? ઋણ પ્રેરક અસર કે ધન પ્રેરક અસર? તો હમણાં જ આપણે લખ્યું ધન પ્રેરક અસર દર્શાવે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ કે ઇલેક્ટ્રોન દાતા કહેવાય કે ઇલેક્ટ્રોન આકર્ષક છે? અરે એ તો ઇલેક્ટ્રોન દાતા છે. તો મિથાઇલ છે એ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? એટલે કે આ બંને ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાયેલા હોય, આ પણ પ્લસ આઈ અસર દર્શાવે, આના તરફ હોય, આ પણ પ્લસ આઈ અસર દર્શાવે. તો ધન પ્રેરક અસરને કારણે આ આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન કાર્બન તરફ, આ કાર્બન તરફ, આ કાર્બન તરફ, ત્રણેય બાજુથી ઇલેક્ટ્રોન છે આ કેટાયન તરફ આવે છે. અહીંયા બે દાતા સમૂહ છે, એક બાજુ તો હાઇડ્રોજન છે અને અહીંયા એક જ બાજુ દાતા સમૂહ છે, અહીંયા કોઈ બાજુ છે જ નહીં. તો ધનભાર છે કોનો ઝડપથી ઘટશે? ધનભાર કોનો ઝડપથી ઘટે? આપણે એક સિમ્પલ લોજિક લઈએ. ધારો કે આ બધા એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આના તરફ આપે છે એક એક ઇલેક્ટ્રોન. આપણે માની લઈએ, હાઇપોથેટિકલ છે, એનું કોઈ પ્રૂફ ન હોય. અહીં ધારો કે +5 ચાર્જ છે બધામાં. કેટલો ચાર્જ છે? +5, +5, +5, +5 અને +5.
તો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંથી આવે, એક ઇલેક્ટ્રોન અહીંથી આવે, એક ઇલેક્ટ્રોન અહીંથી આવે. તો આ કાર્બનને ત્રણેય બાજુથી એક ઇલેક્ટ્રોન માની લઈએ. આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ જોઈએ છીએ, જે કોઈ પ્રૂફ નથી. 3 ઇલેક્ટ્રોન આવે છે તો 5 માંથી 3 ઇલેક્ટ્રોન આવે એટલે -4 થાય. તો 3 બાદ કરો એટલે કેટલા થાય? +2 ચાર્જ થયો આનો. અહીં 2 જ ઇલેક્ટ્રોન આવે છે તો આનો +3 ચાર્જ થાય, આનો +4 ચાર્જ, આનો +5 એમને. તો +2 +3 અને +4 જે છે એમાંથી સૌથી સ્થાયી કોણ થાય? જેનો ચાર્જ ઓછો હોય, તટસ્થની નજીક હોય, એની સ્થિરતા વધારે હોય. તૃતીયક કેટાયનની સ્થિરતા વધારે છે, જે આપણે કોને આધારે સમજી શકાય? આ તૃતીયક કેટાયન, આ દ્વિતીયક કેટાયન, આ પ્રાથમિક કેટાયન ના મિથાઇલ કેટાયન સ્ટેબિલિટી ઓર્ડર છે આ રીતે છે, પ્રેરક અસરને આધારે સમજી શકાય. અહીં 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે પ્રેરક અસર એ કઈ પ્રેરક અસર છે? આ જે મિથાઇલ છે એ કઈ અસર દર્શાવે? +I અસર. +I અસરને કારણે ઇલેક્ટ્રોન છે એ દાન કરશે. આ કેટાયનની સ્થાયીતા. હવે આપણે વાત કરીએ એનાયનની સ્થાયીતા. એનાયનની સ્થાયીતા આની જેમ જ, જેમ ઋણ વીજભાર છે એ ઓછો ઋણ હશે એમ વધુ સ્થાયી. દાખલા તરીકે A-1 અને A-2 મોર સ્ટેબલ કોણ છે? સૌથી A, પછી એના પછી A-1 અને A-2 સૌથી ઓછો સ્થાયી થશે. તો એમાં પણ આપણે ઓર્ડર લખવી હોય, સેમ ટુ સેમ વસ્તુ, CH3C CH3 CH3 આ તૃતીયક એનાયન, CH3 CH3H દ્વિતીયક એનાયન, CH3CHH પ્રાથમિક એનાયન, સોરી પ્લસ માઇનસ, એન્ડ લાસ્ટ વન ઇઝ મિથાઇલ એનાયન. કયો એનાયન? મિથાઇલ એનાયન. સ્ટેબિલિટી કોની વધારે? મિથાઇલની વધારે. તૃતીયકની સ્ટેબિલિટી સૌથી ઓછી એવું આપણે કીધું હતું. શા માટે? જેમ ઋણભાર ઓછો, ધારો કે આ બધા ઉપર -5 ચાર્જ છે. આ મિથાઇલ સમૂહ આ C- ની સાથે આ જે કાર્બન છે બિચારો માઇનસ વાળો જે એનાયન છે એની સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહની સંખ્યા, આ કેવી અસર દર્શાવે? આ જે છે મિથાઇલ સમૂહ +I અસર દર્શાવે છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એ બિચારા ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે. તો કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ વધુ ઋણ થશે કે ઓછો ઋણ? વધુ ઋણ થશે. વધુ ઋણ થાય તો સ્ટેબિલિટી ઘટે. આ છે એ પણ આને ડોનેટ કરશે, અને ડોનેટ કરશે. આમાંથી કોઈ ડોનેટિંગ ગ્રુપ છે નહીં. તો જેનો જે ધારો કે બધાનો -1 ચાર્જ છે, -5 ને કેટલો? -1 ચાર્જ છે. તો આ ત્રણેય બાજુથી એક ઇલેક્ટ્રોન ધારો કે ડોનેટ કરે તો આનો ચાર્જ કેટલો થયો? -4. આનો ચાર્જ બેમાંથી એક ઇલેક્ટ્રોન આને ડોનેટ કરે છે તો આનો ચાર્જ કેટલો થયો? -3. આનો -4 અને -3. તો કોણ વધારે સ્ટેબલ છે? આ વધારે સ્ટેબલ છે. આમાં -2 ચાર્જ થશે, આ -1. એ ઉદાહરણ છે, બાકી એવી કોઈ જરૂર નથી. ચલો, તો કેટાયનની સ્થિરતા અને એનાયનની સ્થિરતા છે એ કોને આધારે સમજી શકાય? પ્રેરક અસરને આધારે સરળતાથી સમજી શકાય છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ટેક્સ્ટ બુકમાંથી વર્ડ ટુ વર્ડ છે એ રીડ કરવું. પછી આને લગતા ક્વેશ્ચન છે એ કોયડામાં NCERTમાં આપેલા છે. NCERTના કોયડા છે એ સોલ્વ કરવાના છે. ક્લિયર? ખાસ ફેરબુકમાં આ લખજો. ટેક્સ્ટ બુક કરતાં આપણે ઘણી બધી અલગ રીતે એક્સપ્લેન કરવાની પ્રયત્ન કર્યો છે.